મંગો કોણ લાગે શું છે તમારે? ભરવાની શિકાર બંધ કરી દીધું શકું હા લોક લાઈ તો શું છે? કોણે બોલો છો આ બધું? તને બોલું છું તને જ બોલું કોઈ દેખાય છે આટલામાં તને સારો વહેલા આવો ઘોઘાટ ના કરો, મને બિલકુલ નથી ગમતું. હું શું કહું છું તમને, મારી બેનનો ફોન આવ્યો તો તમારા ઉપર. તારી બેન મારા ઉપર ફોને ઉષામ સેવી આવે કે મારા તો 2 દાડાથી બેલેન્સ જ નહીં મારા ઉપર આવે તો એ આજે આવવાની છે. આ ડોકલું તો જા કાર્ડે બંધ થઈ ગયું. મેં કીધું પેલો આ કીપેડ વાળો મૂકીને સ્ક્રીન ટચ આવો તો પણ શું સાંભળતા જ નથી. હું શું કહું છું, મારા પર ફોન આવે તો એ આજે આવવાની છે. તો એના માટે હું શું કહું છું, બજારમાંથી સારું સારું લેતા હોય ને જે ગમતું હોય, કારણ કે કેટલા બધા નહીં હોય ને તો 30 વર્ષે તે અમેરિકાથી અહીંયા આવે છે. 30 વર્ષે કેટલી મોટી થઈ ગઈ છે, મારાથી તો ઓલરેડી મોટી હતી જ. આજે જોઈશ ને તો મારું દિલ આવતી હોય તો આપવાની તારી માં હું કશો બજારમાં જઉં ચાલ જે સાહેબ બધું ઘરમાં નહીં કરી એના માટે કંઈક સારું એવું લાવો ને. એ થોડી ને અહીંયા રહેતી હતી, ત્યાં તો કેટલી આમ હાઈ ફાઈ રીતે જિંદગી જીવતી છે, તમને ખબર પડે છે થોડું? બજારનું ને લાવું કશું ખવડાવો એવું તેલ વાળું ના હોય તો શીરો બનાયા એ બધું એ લોકો ના ખાય. અરે શું વાત કરો છો, એ બધું કઢીને રોટલા ને બધું ના ખાય ને. પીઝા જોઈએ, બર્ગર જોઈએ, મંચુરિયન જોઈએ, કેટલું જિંદગી મને આમ બાજરીના રોટલા જ ખવડાય છે. હવે એ તો એ બધું ના ખાય તો એકદમ હાઈ ફાઈ છે. હાઈ કઢી બનાવી ભેડોની એક નંબર મોઢા લાગી ત્યાં એવી બનાવી જાય આવશે મારી ટોપી લઈને જવા લાગે છે. શું બોલે આમ જોજો આમ આમ એ તો હું કીધું જમવા પર જમવા વાળી કે છે. શું કહું છું તમને, એરપોર્ટમાં જઈને ને જાઓ પિકઅપ કરી આવો. ઓકે જલ્દી કરજો, પાછી આવશે તો ક્યાં જશે ને અહીંયા કઈ શું જોયું નથી. મારું સાસરું આ ડોશી કીધું છે કે એરપોર્ટ ઉપર જઈને પણ એરપોર્ટ તો કદી જિંદગીમાં જોયું જ નહીં. હા એરપોર્ટ સિવાય આમ જવું તો જવું છે. હા એક ભગવાન આજ તો મમ્મા જ પૂછું એરપોર્ટ છે આવ્યું અને પેલા વિમાને હાલ ઉપર જોઈ છે. પૂછું ગુરાબા ઉકા વચ્ચે આવો છો, ગાડી સાફ કરું ને તો લે ઉભો ને ઉભો મને લૂસી નાખ. વિનય વાવાઝોડું આવે છે, વાવાઝોડું આવે એટલે આટલા તડકામ છે વાવાઝોડું આવતું છે વળી. વાવાઝોડું એટલે મારે હારી આવશે. ખેતથી તમે ગોડા થઈ જાવ. ગોડો જ થઈ જાય પણ મારે હારી આવશે એટલે ગોડો જ થઈ જવું થાય ને. તમે તે પણ દોશીએ જતી એમ કીધું સા કે પેલું એરપોર્ટ ઉપરથી મારે હારી આવશે તે લઈ આવ. એરપોર્ટ ઉપરથી એ એરપોર્ટ એરપોર્ટ એટલે છે બસ સ્ટેન્ડે જવાનું આપણે. એ તો જિંદગીમાં નોર્મલ પહેલી વાર ઓફિસર એરપોર્ટ પછી કીધું તને ખબર તો પણ તમારે પૂછવું પડે કયા બસ સ્ટેન્ડે ઉતરવાનો એ રહ્યો. એ તારું મને તો હું ખબર કે કયા બસ સ્ટેશન ઉતરવાની છે. હા પેલા વિમાન તો બધા ઉપર જોઈ છે, મને ખબર. ગુરાબા હીરો તો ઉપર થઈને જોઈ કયા રસ્તાથી આવતો છે પૂછ્યું ડોશી તમે? અરે એ તો નહીં પૂછ્યું. હા તો પૂછાય નહીં એમના આવતા રહ્યા ફટ લઈને ચોક મારી વાતો પર. હા કે તું ગાડી સાફ કરે એટલે કે હું પૂછીને આવું પાછો. ના હવે આપણે આગળ ચોક રસ્તા પૂછી લે હેડો વળી પાસે તમે ઘેર દાવ ખોટી તાવ શેઠાણી બોલે પાછી ગમે તે પણ ડોશી બોલે. ઓ હેડો હમણાં શેઠાણી પર મારે ધૂળ કાઢી નાખી. હટજો હટજો ઉતાળા હટજો. તમે કોઈ પૂછવા રહેતા નહીં. આ ભાઈને પૂછજે. એ શું કાકા? હા એક કોમ પડી છે તમારે. બોલો. થોડું ટેન્શન સર. શેનું ટેન્શન પર તમને? હવે અમાર શેઠ છે રે. હા ઈવન કીધું છે કે ઈવન હારી આવે છે લેવા જાવ. પણ પેલા વિમાન નું બસ સ્ટેન્ડ ચોકડા એ ખબર નહીં. અરે આ મૂર્ખા વિમાન નું બસ સ્ટેન્ડ ના હોય. એટલે બસ સ્ટેન્ડ તો હોય જ તાણ. એરોડ્રામ હોય એરોડ્રામ. ઓય એરેવાળી નવું આગેવાળી નવું હતા એરોડ્રામ. અરે આ મને લાગે તમાર જેવા ગોડા જ નહીં. હું ગોડો નહીં, તમે બે ગોડા છો. ઘેરમાં ડોશી ગોડી હશે તને લાગે. એમ પૂછતા હું ના હતો. અરે શેઠોણી હમણાં મારી ધૂળ કાઢ નાખશે એક તો હેડજો પાછા. આ એ તમાર જેવા જ છે. આ શીખતો એરોડ્રામ. એ ચોથી નેકરી પર આપલા ગોડા વિમાન નું બસ સ્ટેન્ડ. અલે તો વિમાન નું બસ સ્ટેન્ડ હોય બે ગોડા છે. અરે તો ઉભરે તમે જા. અલ્યા શેઠ અનપુછ એ મનુ કાકા હા આપણે પેલો વિમાન ઉપરથી ઉડી રસ્તો જે બાદ થઈને એનો રસ્તો તો ના હોય યાર એનો તો. શામ ના હોય એનો રસ્તો જ ના હોય એનો. તો પણ અમારે બસ સ્ટેન્ડ જવાનું છે પેસેન્જર લેવા. અરે આ બસ સ્ટેન્ડ એનું બસ સ્ટેન્ડ જ ના હોય યાર. હું વાત કરો છો યાર? એ મગજ નહીં હેડો આપણે આગળ કોક બે ગોડા ચોથી નીકળી પડ્યા મારા બધા. આયા મારી ડોશીના પછી આયા ગોડો જ લાગે છે.
मैं कंटाल के ऑटो पकड़ के आ गई, ना जीजा की पता है ना दीदी की पता है। मैं तो कंटाल गई, अब कहाँ जाऊँ, कब तक आएंगे? જજ ઉતાવળો હે જે એ શેઠ શેઠવાણીનો ફોન આવ્યો. ગવરી હું કા ફોન આવ્યો છે હા બોલજો. હેલો હેલો, હા બોલો છે તમને મેં ક્યારના મોકલ્યા હતા, ત્યાંથી મારી બેન રિક્ષામાં નીકળી ગઈ છે. તમને ખબર પડે છે કે નહીં? હા ત્યાં પહોંચવાની ખબર નથી પડતી તમને? હું પોપટ જોઉં છું તે રિક્ષામાં નીકળી ગઈ છે, તે બસ સ્ટેન્ડે ઊભી છે. તમે ત્યાંથી એને લેતા આવો, જાઓ. એ કુમો. બસ સ્ટેશન ઓહો, હા ડોશી ફોન લે હું જો હા ઓકે ઓકે, જાઓ જલ્દી. બેજુ બંધ કરજો ને બંધ કર પેલા બસ યાર સ્ટેશન આપણે આવી ગયો હમણાં. બસ સ્ટેશન કે સર આજે આપણા ગામનું બસ સ્ટેન્ડ. તો આપણે વહેલા કીધું કે આપણા ગામના બસ સ્ટેન્ડે વિમાન ઉતરતો. બરાબર. રિક્ષા એટલે સાધન જ મળતો નહીં ને આપણે ગાડીએ નહીં આપણે કેવું હોય એવું કર્યું એક તો પંચર એમાં ગાડી મળી, એમાં પંચર વાળી ગાડી મળી છે પાછી. અને તમારે હારી છે કે ચલો ખળી રહી. જતા રહીએ આઈ જી મને લાગે એ જ છે. क्यों ऐसा देख रहे हैं? कभी इंसान नहीं देखा है क्या? એ બરાબર. હા આપણા આખા ગામમાં આટલું ધોળું કોઈ છે નહીં. બરાબર. હા આખા ગામમાં આટલું ધોળું તો કોઈ છે નહીં. કે કરજો તો રદ છે કે ના એટલે બળજો નહીં ગયા તો હું. ના આ મેડમ આ એરો કદાચ તમારે હારી તો નહીં. હરકું કરવાનું હરકું કર હડ્યો એ બરાબર. અરે એવું કર્યા છો ઉતરો કરીને તો ખબર પડે. અરે હું કે કરી છે પેલી ખોર હા આ છે સરતી લઈને તો પૂછા કરે એવી તો નહીં ગયા. એક તો જાડી હતી બરો ગો ફટાફટ શું કરો છો? જાડી હતી તાને જોઈ હતી તાને જોઈ જ નહીં હા હાર જોડો પૂછાવજો. ये कौन है बाबा? मैं तो पहचानती नहीं गाँव में। ये धोती वाला कौन है ऐसा? देखे नहीं हो क्या? डुकुर डुकुर देखते कभी देखे नहीं हो क्या? તમારું નામ ચક્કુ નહીં કોઈ अरे छोटपन मेरा नाम था चक्कू, अभी तक हीरल नाम सही रहा। કને એ જવો તો કને એ જવો તો हमको तो मंगू बहन के घर जाना है। મંગો બેન ઘરે જવું છે हाँ આ તો માર ડોશી ને જ જવાનું છે હા આ શેઠ આપણા ઈકણ તમારે હારી છે. અરે હારી गाड़ी वाड़ी तो देखता नहीं હારી है, એટલે क्या મારો लेके અડધો आए? ઘરવાળી હા गाड़ी वाड़ी तो दिखाई नहीं देती है, क्या लेके आए हो? હારી કીધું એવું છે પણ ગાડી તો આપણે પણ ગમે તે પણ હારી ના દેશી બેઠો હેડો ફટાફટ. દેશી દેશી ના કરે એવા છોકરી હા દેશી જ આપણે હે એલા, देश में कैसे जाऊंगी मैं? बाबा। कैसे बैठूंगी? ઓ શેઠ આ મોડું થાય છે મોડું હે કોણ? બેટી જાઓ ओ भाई यही ब्रेक पकड़ो। તમારા મન એ ઇન્જે ફરવા માંડ્યો થોડું ना થોડું चल। અરે પુરાબા તમે બેહી જાઓ આગળ. હા એ જો એ ડાલામ બેહાડ દો, ડાલામ ચેડી. અરે ઉલડા ગુજા એ તો નહીં ઉલડા. તમે આવતા રહો આગળ હેડો ફટાફટ. હું બેહી જાઉં આવો. यही तो यार है जम जम करे ऐसे गांव में के लोग कैसे कैसे गाड़ी लेके आते हैं? ऐसे ऐसे गाड़ी चाहिए। अरे जीजा जी कब तक जाएंगे? कहाँ घर है आपका? मैं तो गांव शहर से आके गांव में देख के कमर हमारा दर्द करने लगा તું है। પૈસે રે. पकड़जे ये तो हमारा रीति रिवाज है हाँ हाँ अरे तो दीदी कहाँ दिखाई तो नहीं दे रही है जीजा जी, कहाँ पे है दीदी? हमारे तो घेराची तो वार से घनी वार से अरे तो मुँह शहर से आई ने कंटाली का सुनाई धोई ने फ्रेश करने का है। ખાવાનું બનાવવાનું કોઈ ખાવાનું કોઈ पिज्जा बर्गर मंगाई लेवानु जीजाजी। હું ગામડે ને રોટલા નહીં ભાવતી। વઘારેલી રોટલી કે તો હશી. बाजरी ना रोटला ने जैसे करी गढ़वानी है ના ના हमको पिज्जा बर्गर चाउमीन ये तो બધું હોય નામ રે મને આવડે છે વઘારેલું રોટલી બનાવતા. ચાલો કે તું વારી કરીને રોટલો ખાવા દે બીજી બધું શું ખાવ કશો વાંધો નહીં હેડો. આવ્યું છે પણ પેલા ભૂરિયો કહેતો હતો ને મારે હારી આપવાની છે એ જ લાગે છે જવા દે મને પાછળ પાછળ હેડો હેડો હે હાડી આવે છે તમે તે પણ હાડી બરો બેસે એ માંગો दोषी की दर नहीं वापरे होने तो फैंसी में मांगो क्या ऊपर है અરે દીદી मारो तू तर कैसी हो बहन? એકદમ મજામાં તું કેવી છે બોલ अरे दीदा तो हमके कंटाल दिए थे, कैसा गाड़ी लेके आ गए थे, बैल जैसी गाड़ी लेके आ गए थे। मेरे कमर दुख गया है, सर पिरा रहा है। બેલગાડી લેકે हाँ અરે ભૂરા આ શું કહે છે हाँ આ શું કહે છે મારી બેન શું કહે છે કે તમે એને પેલી શું કહેવાય બળદ ગાડીમાં લઈને આવ્યા સાચું છે मांगो हो कर के था ने है कि कोई अपना साधन જ ના મળે ને રિક્ષા બિક્ષા કશી અરે યાર તમારામાં તો દિમાગ જેવું જ કઈ છે નહીં બોલો યાર કેટલું
तन की तकलीफ तो नहीं थी ने? अरे मैं कमर में सर में सब में दर्द हो गया है। अरे! जीजा जी के कैसे भेज दिए? ये धोती वाला जीजा जी, ये तो हम पहली बार देख रहे हैं गांव में, कैसे धोती पहन के घूमते हैं। पप्पाए मारी जिंदगी बगाड़ी दी छावा कीड़ा साथे मारा लग्न कर धोती को दिखा। આ તો માન મર્યાદા કહેવાય. આ તો હા તમે વચમાં ના બોલો, તમે વચમાં ના બોલો, તમને ખબર ના પડે. મારી દીદી તો હાઈ ફાઈ છે. એ બધી તમને ખબર ના પડે, શું બોલે છે ખબર પડે છે તમને? શું કહીએ હે? એ રે હું વાતો કરીએ શીખર ઉસુર પુસુર કરે છે. શું ખબર પડે કે આપણે ગમના ગવાર અને પેલી વઘારેલી રોટલી બનાવીને કહેતો તો બનાવી દઉં કશું નહીં બનાવ બાકી રોટલા કરી. હા અંદર ચાલ. શું જરા કહું ખાવાનું છું? તમે જાઓ અહીંયા બજારમાં જાઓ ને, શું ખાવું છે? मंचूरियन पिज्जा मंगाई लेती थी। हाँ मंचूरियन और पिज्जा लेकर बर्गर भी लाना, ठीक है ना? बर्गर लावજો. આવડે છે હું તમને હાથી તમારો ગવાનો રોટલો પડ્યો હોય. અરે સારા ગાંડો છે કે શું? મારી દીદી એ ખાશે. જા તું અમની સાથે જા ને, મંચુરિયન ને પિઝા ને બર્ગર લેતો આવ, જા. પણ પેલી ગવાની ગોટીઓ કરી દઈએ તો વઘારી કચ્છું કરવું નહીં, કચ્છું કરવું નહીં, મારી વાતો પર. હા પણ એમ કીધું બર્ગર ને બર્ગર કચ્છું લેવા જાવ ને 2 લાખ ગમના ઓટલા તમે બેરો છો. હો આખો દાડો કરીને ઓટલા કઈ ખબર એ વાપરો નહીં બેવું વાપરો. આપણા ગામમાં તો દુકાન નહીં આવું બધું લાવવાની. ખેતી લાવવાનું તાર આ બધું બજારમાં જવું પડશે. એનો નાટક બધો શું કરવાનો હોય? એવું હવા જ્યાં થાય છે તે તમારે હારી એવી હોય તો હું કરો. આરી વતીના ઘર નહીં. આ હસમુખલાલ એવું કરી. હસમુખલાલ શું લેવા આવ્યા છો? અહીં આ જોઉં છું ગાડી. એટલે થોડો આમ સુધરાવમાં જાડી જુઓ છો તમે? હમ. આમ ખબર તમારો કોમથી કોમ જતા જઈ જો કે પણ એટલે ગાડી આજની ને ખાઈ તા કાલની ને ખાઈ તા. અરે પા નવી જોઈ જે ખાય છે નવી એટલે કોકના ઘેર ડોકાચો કરવાની ટેવો ના રાખો હોય અને સોના મોના તમારે જે કોમ કરતા હોય કરો હોય કણ. હવે કોઈના ઘેર ડોકાચો કરતો નહીં, હું તો જારી તમારા ઘેરે મહેમાન આવે ને અમારા ઘેરે મહેમાન આવી જોઈએ જે મહેમાન તો કરતા હોય દરેકના ઘેર કરો. આવે. ઓવે. એડવાન્સ કરો, એડવાન્સ કરો. હા. કોઈ જુઓ તો તમારો કોઈ લૂંટાઈ જાય પણ સમજણ નહીં પડતી. પણ કોમ વગરનું જુઓ તો બધું લૂંટાઈ જ જાય. અરે આવું પણ નહીં. જોવા જેવી વસ્તુ હોય તો કોક જુઓ. તમારે લેવાની જ તાકાત નહીં પેલા એ જાડી. નહીં એ જાડીના ભાવ અપડાય પેલા આ શેઠના અરે લાખ રૂપિયાની તો ખાલી જાડી ના ખાઈ. અરે ગમે એટલા લાખની ખર્ચાઈઓ પણ જોઈએ ને વળી મન બે તો લઈએ આપણે. તમે હે? ટ્રેક્ટર તમે ચલાવો. તો ખરા માણસો યાર કોકનું જોવા જતા નહીં. તમે ટ્રેક્ટર ચલાવી ખો ટ્રેક્ટર ચલાવી તને ખો. ખબર છે આ શમ આવે તો આ છે પેલો ઉડન ખટારો. એની વાશો કઈ આલી મને તમારે હારી જોવા તો આયેલો છે. હા એટલા માટે ડોકાશો કાઢે સીધા કદી ફરકે તાને કદી ના આવું. અરે આ ડફો હજી સુધી અહીંયા છે. અરે તમને ખબર પડે છે કે નહીં શું કરે છે? મારી બેન ભૂખી ગઈ છે. अरे जीजा जी अब इतना तो कंटाल के आ गई हूँ, भूख लगी, अच्छा कुछ खाना लेके आओ हमारे लिए। પણ આપણા ગામમાં એવું બધું નહીં મળતું. તાને अरे कुछ और लेके आओ जीजा, लेके आओ पर બાપરે રોટલા બનાવો. હા, એ વિસનગરમાં બધું મળે છે. જા તું ત્યાંથી લઈને આવ, જા. તે વિસનગર કેટલું ઢુકડું છે 30 કિલોમીટર થાય છે. ભલે ને ગમે 50 થતું છે ને, તું પણ મારી બેન ભૂખી નહીં રહે, જા. ગાડીમાં પંચર સૌ લઈને જાઓ. दीदी मंगा लो। અરે દેખો ના દીદી, અમારી બેન શું કહે છે? શું કીધું? अरे जीजा जी लेके आइए ना, माँ હા, લઈને જા. અરે બુરા જલ્દી જાઓ ને તમે, આને માર ગામ બતાવવા લઈ જવું છે. યાર જલે જલે જલ્દી પણ આવજો ગાડીમાં પછી. પંચર છે હું લઈને જાઓ દોરીને જાઓ તમે. પેલી સાયકલ પડી અરે જા ને તમે તો કોઈ લોકલ સાધનમાં જાઓ. अरे બસ जीजा जी लेके आइए ना, जाइए ना जीजा जी, जाइए जल्दी जाइए। ચાલો તમે લેતા આવીએ તારે. ના હોય તો પેલી ગાડી લેતા આવો આપણા વાળી. ચલો જલ્દી આવજો.